પોઝિટિવ અસર ઓએમસી કંપનીઓ પર જોવા મળી રહી છે। યુએસની સંસ્થા EIA ક્રૂડ આઉટલુક બહાર પાડ્યું છે। શું છે વધુ વિગત જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી। જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આપવામાં આવી છે આ ક્રૂડ અંગેના આઉટલુકમાં? આજે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે પૂરું OMC સેક્ટર જ આપણને ખાસ ફોકસમાં જોવા મળી રહ્યું છે અને તેમાં ખાસ કરીને અગર HPCLની અગર વાત કરું છું તો તેમને આપણને વાયદાના ટોપ ગેનરમાં પણ આપણને જોવા મળ્યું છે। IOC અને BPCLમાં પણ આપણને આજે શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે। હવે શું છે તેના કારણે તેના પર ખાસ ફોકસ કરવાની જરૂરત છે, જેમાં ખાસ કરીને યુએસની જે સંસ્થા છે એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન, તેમણે ક્રૂડ આઉટલુક તેમને બહાર પાડ્યું છે અને આ આઉટલુક રિપોર્ટમાં તેમને ખાસ કરીને પ્રાઇઝીસમાં ઘટાડવાની વાત અહીંયા તેમને મૂકી છે। તેમનું કહેવું છે કે વિશ્વમાં ખાસ કરીને ઓઇલ ઇન્વેન્ટરીમાં જે વધારો થયો છે તેને કારણે કરીને તેઓ ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડના પ્રાઇઝીસમાં તેઓ અહીંયા ઘટાડો કરી શકે છે। તે સાથે તેમણે પણ વાત કરી છે કે મે મહિનામાં સતત આ ચોથો મહિનો છે જ્યાં બ્રેન્ટ ક્રૂડના પ્રાઇઝીસના આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ કારણસર તેઓ ઓઇલના પ્રાઇઝીસ અહીંયા તેઓ ઘટાડી શકે છે અને મે મહિનામાં બ્રેન્ટના સરેરાશ ભાવ જે છે તે એપ્રિલ કરતાં લગભગ $4 અહીંયા ઘટતા આપણને જોવા મળ્યા છે। ઓવરઓલ અગર મે મહિનાની અગર પ્રાઇઝની વાત કરશું તો આપણને $64 પ્રતિ બેરલ આપણે $64 પ્રતિ બેરલ આપણને પ્રાઇઝીસ અહીંયા જોવા મળ્યો છે અને ખાસ કરીને 2025ના અંત સુધીમાં બ્રેન્ટનો સરેરાશ પ્રાઇસ જે છે તે 61 બેરલ સુધી પણ પહોંચતો જોવા મળી શકે છે અને જે 26માં સરેરાશ અગર પ્રાઇસની વાત કરશું તો તે $60ની નીચે પણ આવી જોવા મળી શકે છે। એટલે ઓવરઓલ કહી શકાય કે બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસમાં જે ઘટાડો આવશે તેને કારણે કરીને, પરંતુ સામે ઇન્વેન્ટરી જે વધી રહી છે તેને કારણે કરીને તેઓ અહીંયા પ્રાઇઝીસ છે તેઓ ઘટાડી શકે છે। એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે 2025 સુધીમાં એનર્જીઝમાં રોકાણ જે છે તે 3.3 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે। આ જે રિપોર્ટ જે છે, અનુમાન જે છે તે ખાસ કરીને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ અહીંયા આપ્યો છે। સાથે તેમનું એ પણ કહેવું છે કે આ 33% રોકાણ જે છે તે પેટ્રોકેમિકલ્સ અને ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝ જે તેઓ કરી શકે છે। એટલે એક તરફ ઇન્વેન્ટરી વધી રહી છે અને બીજી તરફ રોકાણ પણ વધી રહ્યું છે। આ બે અગત્યના મુદ્દા છે જેને કારણે કરીને ઓઇલના પ્રાઇઝીસ જે છે તે ઘટી શકે છે અને અગર જો પ્રાઇઝીસ ઘટશે તો ખાસ કરીને OMCs કંપનીઓને અહીંયા આપણને ખાસ કરીને ઇન્ડિયામાં એક ફાયદો થતો પણ જોવા મળી શકે છે। આ એક મુખ્ય કારણો છે જેને કારણે કરીને આજે આ ત્રણેય જ કાઉન્ટર્સમાં આપણને એક સારી એવી તેજી હાલમાં જોવા મળી રહી છે। જી તૃપ્તિ, આભાર આ સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, આ બધા કારણો છે જેને લઈને OMCની અંદર એક આપણને આજે ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। પરંતુ જીગરજી, સૌથી પહેલાં તમારી પાસેથી ટેકનિકલ મત સમજવો છે, કારણ કે જુઓ આજે ત્રણ જગ્યાએ આપણને એક સારા ચાર્ટ પેટર્ન બનતા દેખાઈ રહ્યા છે, બ્રેકઆઉટ આવ્યા છે, પરંતુ આ ત્રણેય રેલીમાં અત્યારે કયો પ્રિફરેબલ સ્ટોક તમારા તરફથી OMCs માટે બની રહ્યો છે કે જ્યાં આગળ આપણે અત્યારે ટ્રેડ લઈ શકીએ? એઝ ઓફ નાઉ જે રીતે મને OMCsમાં 2 થી 3 સ્ટોક છે જે મને ગમી રહ્યા છે। સૌથી પહેલા તો આપણે ONGC ની જ વાત કરીએ। ONGCમાં સ્લો મૂવ છે નો ડાઉટ, પણ જે રીતે સ્ટેબિલિટી મને ચાર્ટ ઉપર દેખાઈ રહી છે, છેલ્લા ઘણા ટાઈમથી એક જ રેન્જમાં ચાલે છે બટ કન્ટિન્યુઅસલી સપોર્ટ મેન્ટેન થઈ રહ્યો છે। તો આની અંદર ONGC ને બાય કરવાની સલાહ રહેશે। કરંટ ભાવેથી આપણે સ્ટોપ લોસ 232 નો લગાડશું અને જે ટાર્ગેટ જે સૌથી પહેલો રહેશે એ 265 નો રહેશે, બીજો રહેશે 275 નો। આ પહેલી ONGC પિક છે। બીજી મને ઓઇલ ઇન્ડિયા ગમી રહી છે, બટ આજે થોડું ઓવર એક્સટેન્ડેડ છે, 6% મૂવ ઓલરેડી આવી ગયું છે। બટ ઓવરઓલ અગર આપણે 6-7 મહિનાનું સ્ટ્રક્ચર જોઈએ તો એક સારા એવા કન્સોલિડેશન થયા પછી આજે પીવટથી બ્રેકઆઉટ પણ મળ્યો છે। તો આની અંદર પણ બાય ઓન ડિપ્સ જ રાખવાનું છે ઓઇલ ઇન્ડિયામાં અને વ્યૂ આમાં થોડો વધારે મોટો રહેશે। 5 થી 6 મહિનાનો વ્યૂ રાખવો પડશે, બાય ઓન ડિપ્સ કરવાનું છે। કરંટ ભાવેથી 450-440 સુધી મળે તો પણ 400 આપણે સ્ટોપ લોસ લગાડશું અને 600 નો ટાર્ગેટ લઈને ચાલશું ઓઇલ ઇન્ડિયામાં। એટલે જુઓ, ખાસ કરીને ONGC, ઓઇલ ઇન્ડિયા આ બંને પર પસંદગી પડતી દેખાઈ રહી છે। ONGCમાં લગભગ $260 એક ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે। ઓઇલ ઇન્ડિયામાં પણ અહીંયા આપણને 600 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે, એટલે આ બંને પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું। ઓઇલ ઇન્ડિયા